સમાચાર સામે આવી રહ્યા છે તાપી જિલ્લાના વાલોડથી રાજકીય દબાણ સામે નૈતિકતા અને કાનૂની લડતનો મોટો વિજય થયો છે। વાલોડ ગ્રામ પંચાયતમાં રાજકીય પ્રેશરના કારણે 1 મહિના પહેલા સસ્પેન્ડ કરાયેલા સરપંચ વિજયાબેન નાયકનું ભવ્ય પુનરાગમન થયું છે। રાજકીય દબાણ સામે આખરે સત્ય અને કાનૂની લડતનો વિજય થયો છે। તાપી જિલ્લાના વાલોડ ગ્રામ પંચાયતમાં રાજકીય કિનાખોરી રાખીને સસ્પેન્ડ કરાયેલા મહિલા સરપંચ વિજયાબેન નાયકની ભવ્ય જીત થઈ છે। કાનૂની લડત બાદ જિલ્લા વિકાસ કમિશનરે પોતાનો વચગાળાનો સ્ટે ઉઠાવી લઈ આજે 17 જૂનના રોજ તેમને વિધિવત રીતે ફરી સરપંચ પદનો હોદ્દો સોંપવાનો ઐતિહાસિક હુકમ કર્યો છે। તમને જણાવી દઈએ કે બરાબર 1 મહિના પહેલા વાલોડ ગ્રામ પંચાયતના સરપંચ વિજયાબેન નાયકને મોટું રાજકીય પ્રેશર લાવીને હોદ્દા પરથી સસ્પેન્ડ કરી દેવાયા હતા, પરંતુ વિજયાબેને હિંમત હાર્યા વિના નૈતિકતા અને કાયદાના સહારે આ અન્યાય સામે લડત શરૂ કરી હતી। કાનૂની પ્રક્રિયાના અંતે ન્યાય મળતા આજે વિધિવત રીતે તેમને વાલોડ પંચાયત ભવન ખાતે સરપંચ તરીકેનો ચાર્જ પાછો સોંપવામાં આવ્યો છે। આ ન્યાયની જીતને વધાવવા માટે વાલોડ ગામના કોંગ્રેસના તમામ હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં પંચાયત ખાતે ઉમટી પડ્યા હતા। તાપી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વૈભવભાઈ ગામિત દ્વારા સરપંચ વિજયાબેન નાયકનું ફુલાર પહેરાવી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વાલોડના ગ્રામજનો પણ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગામમાં જાણે વિજય ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો। હા, મારું નામ વિજયાબેન રહીમબેન નાયક, હું વાલોડ સરપંચ। મને વાલોડ ગ્રામ પંચાયતમાંથી રાજકીય દાવાદાવાથી મને સસ્પેન્ડ કરવામાં આવી હતી, પણ જે બી મને સસ્પેન્ડ કરી તેવી હું જિલ્લા વિકાસ કમિશનર પાસે પહોંચી ગઈ હતી, એટલે ત્યાં મને મહિનાની અંદર જ સ્ટે મળી ગયો અને આજે હું હોદ્દા પર છું। તેમાં ઘણી તકલીફ પડી। આજે બેસવા માટે બી 2 દિવસથી હું હુકમ લઈને ફર્યા કરતી હતી। તાલુકામાં બી કાલે 3 વાગ્યાથી હું આટા ફેરા મારતી હતી, મને કઈ સરખી રીતના કઈ જવાબ બી નહીં આપતું હતું, પણ આજે મારા જે સમાન છે, ગામજનો છે, જે મારા કોંગ્રેસ પાર્ટીના બધા નેતા જે બધા છે એ આવ્યા ને મને સપોર્ટ કર્યો, તો આજે મને લેટર આપી દીધો હાજર થવા માટે। આજે હું ગ્રામ પંચાયતમાં હાજર થાઉં છું ને મારા ગ્રામજનોનો ને મારા જે કોંગ્રેસ સમિતિના છે, ગ્રામજનો છે, આગેવાનો બધા જે મારા માટે આવ્યા છે એ લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ને સંવિધાનથી આપણે પાછળ નથી પડતા એ મને ખબર હતી, પણ મને પૂરેપૂરો સંવિધાન ઉપર વિશ્વાસ હતો, એટલે હું સંવિધાનથી હું જીતીને આવી ગઈ છું। એટલે મારા બાબા સાહેબ આંબેડકરજીને બી ખૂબ ખૂબ કાલે મને જિલ્લા વિકાસ અધિકારી સાહેબે અહીંયા હુકમ મોકલ્યો હતો, તેના આધારે મને ફક્ત એ લોકોએ હુકમ જ મોકલી દીધો, એટલે તે હુકમ લઈને હું પાછી તાલુકા પંચાયતમાં ગઈ। તાલુકા પંચાયતના ટીડીઓ સાહેબને મેં કીધું કે સાહેબ મને આ હુકમ મોકલ્યો તો મારે હાજર થઈ જવાનું, તો સાહેબે કીધું કે હાજર થઈ જવાનું, એટલે હું ગ્રામ પંચાયતમાં આવી તો તલાટી ગૃહમંત્રી શ્રી એવું કે આ હુકમ અહીંયા માન્ય રાખવામાં નહીં આવે, તમે જ્યાં સુધી ટીડીઓ સાહેબ અહીંયા લેટર નહીં લખીને આપે, નહીં લઈ આવો ત્યાં લોકોને અમે હાજર કરી શકતા નથી। તો હું ફરી પાછી તાલુકા પંચાયતમાં ગઈ, એટલે ટીડીઓ સાહેબ નીકળી ગયેલા હતા, પણ એ ટીડીઓ હતા એમને જ મેં વાત કરી કે સાહેબ મને આવી રીતના કે છે તલાટી, મને તમે લખી આપો, તો એ ટીડીઓ સાહેબે બી એમ કે અમે કેવી રીતના લખી આપીએ, અમને કઈ સમજ નથી પડતી। પછી જે વિસ્તરણ અધિકારી છે દિગંબરીબેન, તેની પાસે ગઈ તો તે એમ કે અમે લખી નથી આપતા, અમારામાં આવતું જ નથી, તમે જ્યાંથી હુકમ લઈ આવ્યા ત્યાં તમે જાઓ, એવું કીધું, એટલે મારે ત્યાં ધરણા પર બેસવું પડેલું હતું।